હલો સર્વે મિત્રોનો હર હર મહાદેવ। જો અમારે આજ ભાત વઘારવાના છે બટેકાવાળા। તો આ બટેકા સુધાર્યા છે, પછી ડુંગળી, વટાણા, ટમેટા, આદુ મરચાં, ધાણા છે અને જીરું, રાઈ, મરચું, તજ, લવિંગ વઘાર। ચાલો તેલ મૂક્યું છે, કુકરમાં તેલ મૂક્યું, એટલું તેલ મૂકવાનું, 2-3 પાવડા। તેલ ગરમ થાય છે પછી જો આ વઘારમાં મૂકવાનું, સૂકું મરચું છે, પછી તજ છે, પછી લવિંગ છે, રાઈ, જીરું, પછી બીજા મસાલા છે એ પછી નાખવાના, લસણ વાળી ચટણી, હળદર, ધાણા જીરું, હિંગ ને ગરમ મસાલો। આ પાપડ હેકાઈ ગયા છે। ચાલો હવે જોઈ લઈ, તેલ આવી ગયું છે, હજી આવ્યું નથી બરાબર તેલ। એમાં તજના 2 ટુકડા નાખ્યા છે, 3-4 લવિંગ મૂકવાના, પછી રાઈ, જીરું, લાલ મરચું, પછી એમાં હિંગ નાખવાની, પછી આ ડુંગળી નાખવાની, પાણી છે આ ડુંગળી, હલાવવાની, આવી ડુંગળી ખાવા દેવાની, પછી એમાં લીલું મરચું ને આદુ, એમાં પછી ટમેટા 2 સુધાર્યા છે, હરખાઈ ગરમ થઈ જાય પછી બીજા મસાલા કરીએ। આ ગરમ થઈ ગયું છે, જોઈ શકો તમે, આવી રીતે થવું જોઈએ। હવે એમાં બટેકા નાખવાના, બટેકા નાખી દીધા, એને હલાવવાના, મિક્સ કરી લેવાના, મિક્સ થઈ ગયા પછી વટાણા નાખવાના, એટલા વટાણા નાખવાના, હવે મસાલા, હળદર છે, હળદર નાખવાની, નાની ચમચી છે એટલે 2.5 નાખી, પછી લસણ વાળી ચટણી, મરચું નાખ્યું તો ચટણી થોડી ઓછી નાખવાની, ચટણી નાખવાની, પછી ધાણા જીરું,
ધાણા જીરું, ગરમ મસાલો ઉપરથી નાખી તો હાલે, અમે નાખી દઈએ તો હાલે. પછી એના મસાલાને મિક્સ કરવાના. મીઠાઈની બધી નીચે બહેણી પડી લઈ લેવાનું. મસાલા બધીમાં થઈ જાય આ રીતે મસાલો કરી દેવાનો. મીઠું નાખવાનું જરૂર પ્રમાણે. થઈ લે હે, મોડું લાગશે તો ઉપર લઈ લે હે. હવે એમાં પાણી નાખવાનું. બધું થઈ જાય, આ બધું ઉકળી જાય પછી ભાત નાખવાનો. મસાલો થઈ ગયો છે બધો, જરા ઉકળે પછી ભાત. આપણે જેટલા ભાતમાં પાણી જોતું હોય ને એટલું નાખવાનું. ભાત થાય તો થવા જોઈએ. તો મેં અઢી કળશિયા પાણી મૂક્યું છે. ભાત આવી છે એટલે કુકર આખું ભાતનું ભરાઈ જાય. મસાલા હવે બંધ નહીં કરવું પડે. પાપડ તરાઈ ગયા છે. ભાત દેવાઈ ગયો છે. વાટકા ખાલી. ભાત હવે ભાત છે ને આમાં વરી દેવાના. ભાત આમાં વરી દેવાના. બહુ મસ્તી ના થાય આ ભાત. બહુ મજા આવી જાય આ ભાત ખાઈને તો. પછી લીંબુ નાખવાનું પડી ઉપરથી. જોઈ શકો. હમણાં ભાત ચડી જાય પછી બતાવું. આ ભાત રેડી, વઘારાઈ ગયા, ભાત ઓરાઈ ગયા. હાલો ચડી જાય, બની જાય પછી બતાવું. લાગે છે ઉતાર્યા. હવે કાઢી જોઈ લેવી. ભાત ચડેલી છે. લાગે મને બદલાવી. મૂકી દેવા. ખાવાનું તૈયાર થઈ ગયો. ભાત ભાણામાં નાખું. યોગા ભાત જ ખાવાના છે એવો પ્લાન છે. રોટલી શાક રોટલા કાંઈ નહીં, દાળ ભાત નહીં, કાંઈ નહીં, ખાલી ભાત ખાવાના. હમણાં મોડા મોડા નાસ્તો કર્યો હતો એટલે બહુ ખાવાની પ્રમાણમાં નથી એટલે થોડા થોડા ભાત નાસ્તા જેવું કર્યું. ભાત બની ગયા છે જો. હવે એમાં છે ને ધાણા નાખવાના. ધાણા નાખ્યા. ભાત થઈ ગયા સરસ જો. બહુ મજા આવે એવા થયા ભાત. સુગંધ બહુ મસ્તી નહીં આવે. સુગંધ આવી જાઓ ખાવા તમારે આવો હોય તો. છે ખાલી ભાત હો. ભાત ને અથાણું ને પાપડ ને કાચું. આમાં કાચું છે, લીંબુ છે, પાપડ છે, છાશ છે, પછી મોરું લાગે તો મીઠું છે. છાશ લેવાના વાટકા, ભાત લેવાનું થાળિયું, ચમચિયું. કેમ બન્યા ભાત કોમેન્ટમાં જણાવજો. સારું લાગ્યું હોય તો ને તમે કેમ બનાવો એ અમને જણાવજો. કંઈ ફેર હોય તો મકર ના જણાવતા. તમારી કઈ સિસ્ટમ અલગ હોય તો કોમેન્ટમાં બતાવજો. અમે તો જો આમ બનાવી. ઓકે જો આ ભાત થઈ ગયા. હવે ભાણામાં નાખી. જો અમારે હેમાબેનનું ભાણું પહેલાં દીકરીનું ભાણું કરાય કે અમારે હેમાબેન તો એટલા માંડ ખાહે. પછી આ મહારાજનું. મહારાજે થોડાક ખાહે. ખાધું બધે હમણાં એટલે થોડું થોડું ખાહે. ના રાંધી કે રાંધતાય નથી એટલે રાંધવી પડે. બાઈનો અવતાર છે ને આ મારા. હું તો ખાઈશ એટલા. પીરસાઈ ગયું. જમવા બેસવાનું રહ્યું.
અને છાશ લેવાની આ ત્રણેયની આમાં. ઓકે રેડી. તમે હાલો જમવા.